નોકરી કરતા લોકો સાથે આવું બન્યું હશે અથવા બનતું હશે. કોઈ એક બે વ્યક્તિઓ હોય જે તમને બહુ હેરાન કરતા હોય, જેને તમારી બહુ જ ઈર્ષ્યા હોય અને નાની નાની રમતો રમીને તમને બસ પરેશાન કરી મૂકે. એક દિવસ તમને એવું થઈ જાય કે બસ રેઝિગ્નેશન મૂકી દો અને ભાગી જાઓ. આ લમણા કૂટો જોતી જ નથી. આવું થતું હોય ને ત્યારે મારી આ એક જ સલાહ યાદ રાખજો. લડી લેવાનું દોસ્ત. એ તો ઈચ્છે જ છે કે તમે નીકળી જાઓ, એ તો ઈચ્છે જ છે કે તમે રણ છોડીને ભાગી જાઓ. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે રણ છોડીને એમ ભગાય નહીં. યુદ્ધના મેદાનમાં ઉતર્યા છો તો લડે પાર કરો. શામ દામ દંડ ભેદ જેવા સાથે તેવા બધું જ કરીને ત્યાં ટકી રહેવાનું છે. તમારા દુશ્મનનું તમે સપનું પૂરું કરો એટલે પાગલ છો શું? ગાંડા છો? આટલા વખતની મહેનત, કેટલું કામ કર્યું. આવા વ્યક્તિઓની નાની નાની રમતોને કારણે રણ છોડીને ભગાય થોડું? ન ચાલે.